નમસ્કાર મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન્સ તમને તમારા મોબાઈલ પર તરત મળી રહે. આભાર મિત્રો, ધ અલ્ટ્રામેટ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે વાત કરીએ ધોરણ 12 આર્ટ્સ વિષય તત્વજ્ઞાન, યુનિટ નંબર 4 નિરુપાધિક સંવિધાન અને પાર્ટ નંબર 2. કે આપણે પાર્ટ નંબર 2માં જે નિરુપાધિક વિધાનમાં આવતા પદોની વ્યાપ્તિ કે જે આપણા પાર્ટ નંબર 1માં અધૂરી રહી ગઈ હતી, તો આપણે પાર્ટ નંબર 2માં આપણે નિરુપાધિક વિધાનમાં આવતા પદોની વ્યાપ્તિ એના વિશે આપણે માહિતી આપીએ. કે જે નિરુપાધિક વિધાનમાં આવતું ઉદ્દેશ્ય પદ કે વિધેય પદ તેના દ્વારા એટલે કે નિર્દેશતા વર્ગના સર્વ સભ્યોનો ઉલ્લેખ કરતું હોય તો તે પદ વ્યાપ્ત ગણાય છે. અને કેટલાક સભ્યોનો ઉલ્લેખ થતો હોય અથવા ઉલ્લેખ કરતું હોય તો તે અવ્યાપ્ત ગણાય છે. આ દ્રષ્ટિએ આપણે વિચારતા કે હા, ના, હ અને ન વિધાનોના ઉદ્દેશ્ય પદ અને વિધેય પદની આપણે વ્યાપ્તિ અંગે જે નિર્ણય આવે છે એ કોષ્ટક દ્વારા આપણે સમજીએ. કે જે આપણું કોષ્ટક છે વિધાનના પ્રકાર અને જે આપણા ગુણ અને ઇયતા અને ગુણની દ્રષ્ટિએ જે નિરુપાધિક વિધાનમાં 4 પ્રકારો પડે છે ધરાવતું કોષ્ટક. એ 2 કોષ્ટક તમારા માટે ખાસ મહત્વના છે. તો આપણે વાત કરીએ વિધાનના પ્રકારો. આપણો પહેલો પ્રકાર કે હા, એમાં ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત અને વિધેય પદ અવ્યાપ્ત. કે આપણું સર્વદેશી વિધિવાચક વિધાન હોય કે સર્વ અને છે, કે જેમાં આપણે કહી શકાય કે સર્વ વૃક્ષો ઉપયોગી છે. તો આમાં આપણે જ્યારે વાત કરીએ તો આમાં આપણું ઉદ્દેશ્ય પદ એટલે કે વૃક્ષો અને આપણું વિધેય પદ એટલે કે ઉપયોગી આપણું વિધેય પદ. કે આમાં જ્યારે વાત કરીએ આપણે કે સર્વ છે, સર્વ વૃક્ષો ઉપયોગી છે, તો આપણું સર્વદેશી વિધિવાચક વિધાનનો પ્રકાર હા, અને એમાં ઉદ્દેશ્ય પદ કેવું છે આપણું તો કે વ્યાપ્ત, અને આપણું વિધેય પદ તો કે અવ્યાપ્ત. તો જો આપણે ખબર પડે કે કોને ઉદ્દેશ્ય પદ કહેવાય કોને વિધેય પદ કહેવાય તો જ તમે જે આપણા આવતા પદોની વ્યાપ્તિને તમે બતાવી શકો. કે આપણા જે ઇયતા અને ગુણની દ્રષ્ટિએ જે આપણા વિધાનો છે 4 પ્રકાર છે કે સર્વદેશી વિધિવાચક, સર્વદેશી નિષેધવાચક, એકદેશી વિધિવાચક, એકદેશી નિષેધવાચક. કે સર્વ છે, કોઈ પણ નથી, કેટલાક છે, કેટલાક નથી, હા, ના, હ, ન. આવી રીતે જ્યારે તમને યાદ છે કે ક્યારે કયો પ્રકાર કેની સાથે ગુજરાતી પ્રતીક સાથે વિધાનનો પ્રકાર છે તો જ તમને ખબર પડે કે ઉદ્દેશ્ય પદ વિધેય પદ ક્યારે ક્યુ વ્યાપ્ત છે ક્યારે ક્યુ અવ્યાપ્ત છે. કે હા વિધાન આપણે વિધાનનો પ્રકાર હા હોય, આપણો વિધાનનો પ્રકાર હા આ છે કે સર્વ અને છે, તો કે આ સર્વ અને છે, તો એમાં આપણું ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ હંમેશા કેવું છે તો કે આપણું ઉદ્દેશ્ય પદ
એમાં આપણું ઉદ્દેશ્ય પદ કેવું જોવા મળશે તો કે વ્યાપ્ત અને આપણું વિધેય પદ અવ્યાપ્ત. આવી રીતે આપણે યાદ રાખવાનું છે. ત્યારબાદ આપણે વિધાનનો પ્રકાર ના. જેમાં સર્વદેશી નિષેધવાચક વિધાનનો પ્રકાર ના અને કોઈ પણ નથી. તો આવી રીતે જ્યારે વિધાન હોય તો પહેલાં તો આપણે સમજવું પડે કે વિધાનનો પ્રકાર ના છે તો એવું આપણે વિધાન કયું છે તો આપણે ઓળખી શકીએ. તો આપણે જસ્ટ ઉદાહરણ પૂરતું લખીએ. કોઈ પણ વૃક્ષો ઉપયોગી નથી. આપણે સમજવા પૂરતું એક્ઝામ્પલ પૂરતું આપણે લખીએ છીએ. જેમાં આપણે વાત કરવાની છે કે ઉદ્દેશ્ય પદ આપણું કયું છે તો કે વૃક્ષ. જ્યારે આપણું વિધેય પદ તો કે ઉપયોગી. હવે આપણે એ જોવાનું છે કે ઉદ્દેશ્ય પદ છે એમાં એ કેવું છે તો કે વ્યાપ્ત અને વિધેય પદ તો કે એ પણ વ્યાપ્ત છે. તો કે જ્યારે પદોની વ્યાપ્તિ આપવાની થાય કે વિધાનનો પ્રકાર ના છે કે કોઈ સર્વદેશી નિષેધવાચક એમાં કોઈ પણ નથી, એમાં પદોની જ્યારે વ્યાપ્તિ આપવાની થાય તો કે ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત છે અને વિધેય પદ કેવું છે તો કે વ્યાપ્ત છે. તો આવી જ રીતે આપણે આ વિધાનના પ્રકાર અને કોષ્ટકને છે તો કે યાદ રાખવાનો છે કે કોઈ પણ અને નથી. એમાં વિધેય પદ આપણું વ્યાપ્ત છે અને ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ બંને કેવા છે તો કે વ્યાપ્ત છે. ત્યારબાદ આપણે વિધાનનો પ્રકાર હો. એકદેશી વિધિવાચક. એકદેશી વિધિવાચક વિધાનનો પ્રકાર ગુજરાતીમાં તો કે હ અને કેટલાક છે. આવી રીતે છે તો કે આપણે સમજવાનું છે. જ્યારે આપણે લખીએ કે કેટલાક વૃક્ષો ઉપયોગી છે. તો જો અહીંયા આપણે પહેલાં શું સમજવાનું છે કે આપણે ઓળખતા આવડતું હોવું જોઈએ કે કેટલાક અને છે. એટલે કેટલાક અને છે હોય તો શું થાય આપણું તો કે એકદેશી વિધિવાચક વિધાનનો પ્રકાર હ. કારણ કે અહીંયા કેટલાક અને છે. આમાં પણ આપણે વિધેય પદ, ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ આપણે ઓળખતા આવડતું હોવું જોઈએ. તો જ તમે વ્યવસ્થિત રીતે આપણે પદોની વ્યાપ્તિ આપી શકો. તો કે આમાં વૃક્ષો એ આપણું શું છે તો કે ઉદ્દેશ્ય પદ. જ્યારે ઉપયોગી એ આપણું શું છે તો કે વિધેય પદ. જ્યારે તમારે પદોની વ્યાપ્તિ આપવાની થાય તો આપણું ઉદ્દેશ્ય પદ છે એ કેવું છે તો કે અવ્યાપ્ત છે. એટલે કે વૃક્ષો આપણા કેવા છે અવ્યાપ્ત. વિધેય પદ તો કે એ અવ્યાપ્ત એટલે કે એ પણ અવ્યાપ્ત છે. તો કે આપણે વૃક્ષો પણ કેવા થશે એટલે કે વિધેય પદ એ કેવું થશે તો કે અવ્યાપ્ત. તો કે જ્યારે સર્વદેશી વિધિવાચક એટલે કે કેટલાક છે તો કે જ્યારે એ પદોની વ્યાપ્તિ આપવાની થાય તેમાં આપણું ઉદ્દેશ્ય પદ એ અવ્યાપ્ત છે અને આપણું વિધેય પદ કેવું છે તો કે અવ્યાપ્ત છે. તો કે આવી રીતે આપણે છે તો કે પદોની વ્યાપ્તિ આપવાની છે. ત્યારબાદ આપણા કોષ્ટકમાં આપણો લાસ્ટ પ્રકાર વિધાનનો લાસ્ટ પ્રકાર કે ન.
ન, જેમાં એકદેશી નિષેધવાચક શું છે? એકદેશી નિષેધવાચક. અને કેટલાક અને નથી. તો આપણે લખીએ કેટલાક વૃક્ષો ઉપયોગી નથી. તો જો આમાં કેટલાક અને નથી, તો વિધાનનો પ્રકાર ન. કેટલાક અને નથી એટલે કે વિધાનનો પ્રકાર. આપણે ગુજરાતીમાં એનું પ્રતીક છે ને કે ન, આપણે ઓળખી શકીએ કે ભાઈ કેટલાક અને વિધાનનું રૂપ કેટલાક નથી. અને વિધાનનો પ્રકાર તો કે એકદેશી નિષેધવાચક, અને એનું ગુજરાતી પ્રતીક શું છે? તો કે ન. તો આપણને આમાં આપણે ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ આપણે ઓળખતા આવડતું હોવું જોઈએ. તો આમાં વૃક્ષો છે એ શું છે? આપણું ઉદ્દેશ્ય પદ. જ્યારે ઉપયોગી તો એ આપણું વિધેય પદ. આમાં આપણે શું જોવાનું છે? તો કે આપણું ઉદ્દેશ્ય પદ કેવું છે? તો કે અવ્યાપ્ત. અને આપણું વિધેય પદ તો કે વ્યાપ્ત. વિધાનનો પ્રકાર શું છે? તો કે ન. તો એટલા માટે જ્યારે કેટલાક અને નથી, જ્યારે પદોની વ્યાપ્તિ આપવાની થાય, વિધાનનો પ્રકાર ઓળખાવવાનો થાય, તો તમે લખી શકો કે કેટલાક વૃક્ષો ઉપયોગી નથી. એ આપણે વિધાન લખ્યું છે. તો જ્યારે એનો પ્રકાર ઓળખાવવાનો થાય, વિધાનનો પ્રકાર, તો કે એકદેશી નિષેધવાચક. એકદેશી નિષેધવાચક. જ્યારે એનો ગુજરાતી પ્રતીક જ્યારે ઓળખાવવાનું થાય તો કે ન. અને એના પદોની વ્યાપ્તિ આપવાની થાય ત્યારે આપણું એટલે કે પદો એટલે કે આપણે ખબર પડતી હોવી જોઈએ કે કોને ઉદ્દેશ્ય પદ કહેવાય અને કોને વિધેય પદ કહેવાય. તો આમાં તો આપણું વૃક્ષ એ કેવું છે? આપણું ઉદ્દેશ્ય પદ. અને ઉપયોગી તો કે આપણું વિધેય પદ. એમાં વૃક્ષ આપણું કેવું છે? અવ્યાપ્ત. અને ઉપયોગી તો કે વ્યાપ્ત. વિધેય પદ આપણું વ્યાપ્ત. તો આવી રીતે છે આપણા પદોની વ્યાપ્તિ અને વિધાનના પ્રકારો આપણે ઓળખાવવાના છે. તો આમ આપણે જ્યારે ઉપરનું કોષ્ટક જોતા એ બાબત સ્પષ્ટ થશે કે ઉદ્દેશ્ય પદ સર્વદેશી વિધાનોમાં વ્યાપ્ત હોય છે અને એકદેશી વિધાનોમાં અવ્યાપ્ત હોય છે. જ્યારે વિધેય પદ નિષેધવાચક વિધાનમાં વ્યાપ્ત હોય છે અને વિધિવાચક વિધાનોમાં અવ્યાપ્ત હોય છે. કે તમે જુઓ છો કે જે આપણું કોષ્ટકમાં તમે જુઓ કે સર્વદેશી વિધાનમાં વ્યાપ્ત છે. આપણું ઉદ્દેશ્ય પદ છે સર્વદેશી